શિનોર તાલુકાના તરવા ગામેથી વેમાર ગામને જોડતા નવીન ડામર રોડનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે। શિનોર તાલુકાના તરવા ગામથી કરજણ તાલુકાના વેમાર ગામે જવા માટેનો ગાડા ચીલુવાળો એક કાચો રોડ આવેલો હતો, જેના કારણે આ રોડની આજુબાજુમાં ખેતરો ધરાવતા ખેડૂતોને ચોમાસાની ઋતુ દરમિયાન ખેતરમાં અવરજવર માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને લઈને તરવા અને વેમાર ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆતના પગલે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા શિનોર તાલુકાના તરવા ગામથી વેમાર ગામને જોડતા 5.44 કિલોમીટરના નવીન ડામર રોડના કામ માટે રૂપિયા 3.83 કરોડની ટેન્ડર રકમ મંજૂર કરવામાં આવી હતી, જેને લઈને શિનોર તાલુકાના તરવા ગામે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે શિનોર તાલુકાના તરવા ગામથી કરજણ તાલુકાના વેમાર ગામને જોડતા નવીન રોડના કામનું તરવા ગ્રામ પંચાયતના સરપંચ સંજયભાઈ પટેલ અને વેમાર ગ્રામ પંચાયત સરપંચની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવતા તરવા અને વેમાર ગામના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। આ પ્રસંગે તરવા ગ્રામ પંચાયતના ઉપસરપંચ રાજેશ વસાવા, ગ્રામ પંચાયતના સદસ્ય સહિત શિનોર તાલુકા સહકારી આગેવાન વિકાસભાઈ પટેલ, હરિકૃષ્ણ પટેલ તથા સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। 5.44 કિલોમીટર લાંબો અને 3 કરોડ અને 82 લાખના ખર્ચે એની અંદર 10 નાળા આવશે, પાઇપ નાળાને। એવી રીતે 5.44 કિલોમીટર લાંબો આ જે બે તાલુકાને જોડતો જે રસ્તો છે એનાથી ઘણા બધા ખેડૂતોને લાભ થવાનો છે। આવનારા દિવસોની અંદર સુગર ફેક્ટરીની અંદર શેરડી વાવતા તમામ ખેડૂતોને પણ એક સવલત ઊભી થવાની છે। ખેતીવાડીની અંદર જે ચોમાસા દરમિયાન જે બાગાયતી પાક તેમજ માંડવાજી શાકભાજી જેવી વાવેતર વધુ પ્રમાણમાં થાય એ હેતુસર આ સરકારશ્રીની આ યોજના હેઠળ માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે તાત્કાલિક જોબ નંબર આપી અને આ બે તાલુકાને જોડતો આ રસ્તો જે કર્યો છે એનાથી તમામ લોકો ગ્રામજનો આજે તરવાના સરપંચ અને વેમારના સરપંચના સાથે રાખી અને તાલુકાના તમામ આગેવાનો સાથે રાખીને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે।